બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કૃષ્ણાર્થ વિશે। અને કૃષ્ણાર્થમાં આપણે જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને બાંકે બિહારી શા માટે કહેવામાં આવે છે। પ્રાકૃતિક અપ્રભંશ એટલે કે મૂળ શબ્દનું રૂપાંતર અથવા મૂળ શબ્દ અપ્રભંશ થતાં થતાં બોલચાલમાં પણ એ અપ્રભંશ થઈ ગયેલો શબ્દ જ ઉપયોગમાં આવી જાય છે। ભગવાન શ્રી કૃષ્ણના નામનું કર્ષણ થઈ જવું એ અપ્રભંશ જ છે। એ જ રીતે ઘણી વખત મૂળ શબ્દ કે નામમાંથી ભાષા અને સંસ્કૃતિની અસર હેઠળ શબ્દોનું ઉચ્ચારણ બદલાઈ જાય છે। એવું જ એક ઉદાહરણ ભગવાન કૃષ્ણના નામમાં થયું હોય તો એ છે બાંકે બિહારી। ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 51 દિવસની ઉંમર સુધી નંદ યશોદા સાથે ગોકુળમાં રહેતા હતા। એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવન ઉપરાંત યમુનાના કિનારે ગદરવન, રામઘાટ, શ્યામઘાટ, ઠાકુરાણી ઘાટ, વિશ્રામ ઘાટ પર વિહાર કરતા હતા। વનમાં વિહાર કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણ માટે એક નવું નામ એ જ સમયે ઉદ્ભવ્યું હતું, બાંકે બિહારી, મતલબ કે વનમાં વિહાર કરનારા। બાંકે બિહારી સંસ્કૃત ભાષાનો નહીં, મૂળ તો વ્રજ ભાષાનો શબ્દ છે। ખરેખર તો કૃષ્ણ માટે વન કે વિહારી એવું સંબોધન થયું હતું, પરંતુ ભારત દેશમાં ઘણી એવી ભાષાઓ છે જેમ કે મેથિલી, અવધી, ભોજપુરી, મગધી, પ્રાકૃત, પાલી, અમુક અંશે બંગાળી પણ ખરી। એમાં જ વનું સંબોધન બ કરવામાં આવતું હોય છે। આ કારણે વન કે વિહારીનું અપ્રભંશ થતાં થતાં વનની જગ્યાએ બન કે બિહારી અને તેમાંથી બાંકે બિહારી થઈ ગયું। ભાષાની અશુદ્ધિના કારણે અપ્રભંશ થાય તેનું એક બીજું ઉદાહરણ છે તુલસીદાસ રચિત રામાયણમાં હનુમાનનું નામ વ્રજ અંગ કહેવામાં આવ્યું છે, જે અવધી ભાષામાં ઉચ્ચારણો અનુસાર અપ્રભંશ થતાં બજરંગ થઈ ગયું છે। ભગવાન શ્રી કૃષ્ણ બ્રિજના રાજા તરીકે પણ ઓળખાય છે। વિહારી એટલે કે બિહારીનો શબ્દ અર્થ પરમ આનંદમાં રાચનારા એવો પણ થાય છે। અન્ય અર્થ સ્વામી પણ થાય છે। પુરાણો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ બ્રિજમાં શાસન કરે છે, તેથી તેમને બ્રિજ બિહારી એટલે કે વ્રજના સર્વોચ્ચ સ્વામી પણ કહેવામાં આવે છે। આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણ માટે કુંજ બિહારી, ફક્ત બિહારી જેવા સંબોધનો પણ થયા છે। બિહારી શબ્દ મૂળભૂત રીતે વિહારી જ છે। જે રીતે રામ માટે અવધ બિહારી, અજીર બિહારી જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ માટે પણ વિહારીની જગ્યાએ બિહારી શબ્દ ઉપયોગ કરવામાં આવે છે। એટલે ભગવાન શ્રી કૃષ્ણને બાંકે બિહારી નામથી સંબોધવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણના અમુક સંબંધનો એવા છે કે જેનો શાસ્ત્રાર્થ જ નથી, પણ હા, તેમાં ભક્તોનો હૃદયાર્થ છે। બાંકે બિહારી હોય કે કુંજ બિહારી કે પછી ફક્ત બિહારી, અંતે તો ભક્ત માટે એ પોતાના ભગવાન કૃષ્ણ જ છે। અને જ્યારે ભક્ત માટે ભગવાન શ્રી કૃષ્ણને સંબોધવાની વાત આવે છે ત્યારે તેમાં શાસ્ત્રોની કે પુરાણોના સંદર્ભની જરૂર નથી હોતી। ભગવાન શ્રી કૃષ્ણ વજ્રમાં વિહાર કરતા અને એને કારણે ભગવાન શ્રી કૃષ્ણને બાંકે બિહારી નામથી સંબોધવામાં આવે છે। બાંકે બિહારી એટલે કે વનમાં વિહાર કરનારા, અને આ જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને બાંકે બિહારી શબ્દથી સંબોધન કરવામાં આવે છે। આ જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને બાંકે બિહારી કહેવામાં આવે છે। બાપુ, આ હતો ભગવાન શ્રી કૃષ્ણને બાંકે બિહારી શા માટે કહેવામાં આવે એ વિશેનો પ્રસંગ। આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।